સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ગરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલ કુલ 17 આરોપી વિરુદ્ધ પોલીસ કમિશનરશ્રીએ એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરીને અલગ અલગ જેલ મોકલી આપ્યા તેમજ 25 આરોપી વિરુદ્ધ તડીપારની કાર્યવાહી શરૂ કરી। છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનરની ગેરહાજરીના કારણે કાયદાકીય કામગીરીમાં વિક્ષેપ આવતો હતો। ખાસ કરીને ગુનાહિત કૃત્યો સાથે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ ઝડપથી થતી ન હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળતાની સાથે જ કાર્યવાહી શરૂ થઈ ગઈ। હાલ સુરતમાં વિવિધ ગુનામાં આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા પાસા કરાયા છે। સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ગરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલ તેમજ પ્રોહિબિશનના પ્રવૃત્તિ કરવા પકડાયેલા કુલ 17 આરોપી સામે પોલીસ કમિશનરે એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરીને અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી પાસા કરવાની કાર્યવાહી પોલીસ કમિશનરની ગેરહાજરીમાં બંધ થઈ ગઈ હતી। પોલીસ કમિશનર પદે અનુપમસિંહ ગેહલોત નિયુક્ત થતાની સાથે જ શહેરના અસામાજિક તત્વો અને આરોપીઓ વચ્ચે ધાક ઊભી થશે। ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા આરોપીઓએ પાસા કરવાની સાથે તડીપાર કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કુલ 25 આરોપી સામે તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા પગલાં લેવાના શરૂ કરાયા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા। તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એને મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે, જેટલા જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં સખત કાર્યવાહી અમે લોકો કરીશું। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।